રણોત્સવના સમયગાળા દરમિયાન પ્રવાસીઓની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે। આ બસ સેવા 23 નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે અને તેને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ખાસ કરીને એસટી નિગમની મિની બસો કાર્યરત કરવામાં આવી છે, જે સમરસ બસ સ્ટેશનથી ધોરડો ખાતે આવેલા કેમલ રાઇડ પોઈન્ટ સુધી મુસાફરોને લઈ જાય છે। આ ઉપરાંત પ્રવાસીઓ માટે વોચ ટાવર સુધીની બસ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। એસટી વિભાગના જણાવ્યા અનુસાર આ બસ સેવાનો દૈનિક 3000થી વધુ મુસાફરો લાભ લઈ રહ્યા છે। રણોત્સવ દરમિયાન મુસાફરોને સરળ અને સલામત પરિવહન મળી રહે તે હેતુથી આ સેવા ફેબ્રુઆરી મહિના સુધી ચાલુ રાખવામાં આવશે। હાલમાં આ રૂટ પર એસટી વિભાગની અંદાજે 40 જેટલી મિની બસો કાર્યરત છે, જેના કારણે પ્રવાસીઓને સુવિધાજનક અને કિફાયતી મુસાફરી મળી રહી છે। ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન નિગમ અને કચ્છ વહીવટીતંત્ર દ્વારા ધોરડો ખાતે જે રણોત્સવનું આયોજન દર વર્ષે થાય છે, તેમાં આ વર્ષે પણ ચાલુ વર્ષે નવેમ્બર માસમાં 23 તારીખથી એનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું અને તેની અંદર એસટી નિગમના મિની બસો જે આપણે મૂકીએ છીએ તે 40 વાહનો હાલમાં કાર્યરત છે। આ વાહનો સમરસ બસ સ્ટેશનથી કેમલ સુધી પેસેન્જરોને લઈ જાય છે અને ત્યાંથી કેમલથી પણ જરૂર પડે વોચ ટાવર સુધી પણ એનું સંચાલન કરવામાં આવે છે। હાલમાં ચાલુ દિવસે રોજના 3000થી 3500 પેસેન્જરો આનો લાભ લે છે અને જ્યારે રજાઓ હોય, વેકેશનનો સમયગાળો 2-3 રજાઓ જોડે આવતી હોય, એ સમય દરમિયાન 7000 સુધી પણ મુસાફરો આનો લાભ લેતા હોય છે। હાલમાં આ સંચાલન રાબેતા મુજબ ચાલુ જ છે અને ફેબ્રુઆરી એન્ડ સુધી આ ચાલુ રહેશે।